આજે 12મી જાન્યુઆરી એટલે કોનો જન્મદિવસ છે કોઈને ખબર છે? પૂછ્યું તું? બોલો બેટા. સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ. શિકાગોની ધર્મ પરિષદની અંદર આપણા ભારતનો જે ઝંડો છે એ લહેરાવનાર એક મહાન વિરલ વિભૂતિ સમગ્ર વિશ્વની અંદર આપણો ડંકો વગાડ્યો હતો. જ્યારે સમગ્ર વિશ્વની અંદર જ્યારે તમામ ધર્મના જ્યારે પુસ્તકોનું જ્યારે વિમોચન થઈ રહ્યું હતું અને પ્રદર્શિત થઈ રહ્યા હતા, પોતપોતાના ધર્મને જ્યારે રજૂઆત કરી રહ્યા હતા, એ સમયની અંદર આપણા દેશની અંદરથી વિવેકાનંદજી શિકાગોની ધર્મ પરિષદની અંદર ગયેલા અને એમણે આપણો જે હિન્દુ ધર્મ શું છે, આપણું શાસ્ત્ર શું છે, આપણી ભગવદ્ ગીતા શું છે, આપણા ગ્રંથો શું છે, આપણા ઉપનિષદો શું છે, એ અંગેની જાણકારી ત્યાં આપેલી. અને કહેવાય ને કે મિનિટો સુધી તાળીઓ જે કહેવાય ને એ બંધ નહોતી થઈ. એમ એવા મહાન વિરલ વિભૂતિની આજે જન્મ જયંતિ છે. બીજી વાત કરવામાં આવે તો ઉત્તરાયણ. છોકરાઓ ધ્યાનથી સાંભળજો, સમજવા જેવો શબ્દ છે ઉત્તરાયણ. ઉત્તરાયણ એટલે જ્યારે સૂર્ય છે ને ઉત્તર તરફ પ્રયાણ કરી રહ્યો છે. હવે ધીમે ધીમે મકર રાશિની અંદર પ્રવેશ કર્યો છે અને ધીમે ધીમે હવે 14 તારીખ પછી જે છે ઉત્તર દિશાની અંદર એનું અયન થશે. એટલે ધીમે ધીમે ઉત્તર દિશા તરફ ઢળતો થશે સૂર્ય. એટલે દિવસ જે છે ને એ દિવસ ધીમે ધીમે મોટો થશે. બરાબર? બેને બહુ સરસ મજાની વાત કરી કે ભીષ્મ પિતામહ જે હતા એ કહેવાય ને કે એમના જે દિવસો જે શેષ સૈયા ઉપર જ્યારે સૂતા હતા અને એ દિવસના પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે. એ જે આ સમય દરમિયાન જે કરવામાં આવેલું દાન છે, પુણ્ય છે, એ હર હંમેશના માટે કહેવાય કે સોનાના અક્ષરે લખાય છે. એક સરસ મજાની વાત કરું. આજે અહીંયા વિનોદભાઈ ખત્રીનો પરિવાર ઉપસ્થિત થયો છે. લક્ષ્મીબેન, જયશ્રીબેન અને મેઘાબેન. આ એક કહેવાય ને કે આમ રોયલ ફેમિલી કહી શકાય. અને જે આપણા બાળકો માટે હંમેશા માટે પ્રયત્ન કરતા રહ્યા છે. અને મને ચંદુભાઈ વાત કરી એમ આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે એટલે આપણા માટે તો ગૌરવની બાબત કહી શકાય. અને ખૂબ આપણું તો ગૌરવ એટલું બધું એમણે વધાર્યું કે આજે એ આપણા બાળકો સમક્ષ આટલી બધી વસ્તુઓ જે છે ને અમે સવારમાં આવતાની સાથે અમે જોઈને જ અમે તો ચકિત થઈ ગયા કે આટલી બધી વસ્તુ બાળકો માટે લાવ્યા છે. એક સરસ મજાનો પ્રસંગ તમને કહું. બહુ સરસ મજાનો આ દાનની વાત આવી છે ને એટલા માટે મને દાનનો પ્રસંગ યાદ આવી ગયો. એકવાર ધ્યાનથી સાંભળજો બેટા. એકવાર ભાવનગર મહારાજાએ પોતાના જે કહેવાય કે એ જ્યારે રજવાડું જ્યારે ચલાવી રહ્યા હતા ત્યારે ત્યાંથી દૂર જંગલની અંદર એ પસાર થઈ રહ્યા હતા. અને જંગલની અંદર જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ એટલો બધો કંટાળી ગયેલો હતો, એટલો બધો નર્વસ થઈ ગયેલો હતો કે બેઠો એમ વિચાર કરતો હતો કે હવે મારા ખાવા પીવા માટે મારી પાસે બધું છે નહીં, હવે મારું જીવન હું અહીંયા ટૂંકાવી દઉં. એમ મારે અહીંયા હવે જીવીને કંઈ કરવાનું છે નહીં, મારા જીવનની અંદર હવે કંઈ રહ્યું નથી. અને પોતાના નાના 2-3 બાળકો હતા, એ બાળકોનું ભરણ પોષણ કરી શકતો નહોતો. ત્યારે એ ભાવનગર મહારાજાને ત્યાંથી પસાર થવું અને 11 દિવસના વાણા વાઈ ગયા, 11 દિવસની ખાવા પીવા કશું મળેલું નહોતું. એટલે ખૂબ વિચાર કરતો હતો કે મહારાજાનું આટલું બધું શાસન છે, આટલું બધું સરસ મજાનું રજવાડું ચાલી રહ્યું છે અને એવું કહેવાય છે કે ભાવનગરની પ્રજા દુઃખી નથી. તો આ ભાવનગરની પ્રજા આટલી બધી દુઃખી ન હોય તો મને 11 દિવસ થઈ ગયા, મને ખાવા પીવાનું કંઈ મળતું નથી, એનું કારણ શું? એમ એટલે બેઠો વિચાર કરતો હતો કે હવે તો એક કુવા આવે, કુવાની અંદર લાવ ઝંપલાવી દઉં, કુવાની અંદર પડું અને મારું જીવન ટૂંકાવી દઉં. પાછળના છોકરાઓનું જે થવું છે થશે અને પાછળના છોકરાઓ જે કરવું છે કરશે, મારું જીવન પતી જાય શાંતિ બસ. એમ વિચાર કરી અને ચાલતો જતો હતો તો આમ રણની અંદર આમ કહેવાય કે આમ જંગલની અંદર પણ એટલો બધો આમ કહેવાય કે પાનખર ઋતુ હતી એટલે કંઈ ખાવા પીવાનું પાંદડા સિવાય કશું હતું નહીં. એટલે એ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને એવા સમયની અંદર
આ જે કહેવાય કે આના મગજની અંદર વિચાર આવ્યો કે લાવ જીવન ટૂંકાવું એના કરતા ફરતો ફરતો ક્યાંક જાઉં તો કદાચ કંઈક મળી જશે, પરંતુ કંઈ મળ્યું નહીં. અને એવા સમયની અંદર એને એક બોરડીનું નાનકડું વૃક્ષ દેખાણું હોય. શું દેખાણું? બોરડીનું નાનકડું વૃક્ષ દેખાણું, નાના નાના ફળ વળગેલા હતા. એટલે એના મનમાં વિચાર આવ્યો કે સરસ મજાના ફળ વળગી રહ્યા છે, લાવ થોડા ઘણા ખાવું તો મારી જે ભૂખ છે એ સંતોષાશે. થોડા ઘણા બોર છે એ ઘરે લઈ જાઉં તો છોકરાઓ નાના નાના ફળ વળી રહ્યા છે, થોડું થોડું ખાશે તો પેટની અંદર આ પડશે તો થોડુંક ઠાડક મળશે. એમ કરીને વિચાર કર્યો અને હાથની અંદર પથ્થર લીધો અને એને બોરડીના વૃક્ષને માર્યો. ઝાટકે બોરડીના વૃક્ષને માર્યો. અને એવા જ સમયની અંદર ભાવનગર મહારાજ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ભાવનગર મહારાજ પસાર થઈ રહ્યા હતા અને ભાવનગર મહારાજના કપાળ ઉપર આમ લલાટ ઉપર જતા એ પથ્થર અથડાયો અને પથ્થર જેવો વાગ્યો અને પથ્થર વાગવાની સાથે લોહીની એમ કહેવાય કે ગરદુડી પડવા મળી. જમીન ઉપર લોહી પડવા મળી એટલે પ્રધાન સેવકો ફેવકો બધા લાગી ગયા. મહારાજને વાગ્યું, મહારાજને વાગ્યું, મહારાજને વાગ્યું. એમાં એક પ્રધાન બોલી ગયો કે આજુબાજુ કોણ છે શોધી લાવો. કોણે મહારાજના કપાળ ઉપર આ પ્રકારનું લોહી કાઢ્યું છે અને ગોતી લાવો, શોધી લાવો. એમ આજુબાજુ પ્રધાન રાજાની આજ્ઞા થઈ ગઈ, પ્રધાન સેવકની આજ્ઞા થઈ ગઈ. આજુબાજુ લોકો એને શોધવા માટેનો પ્રયત્ન કરવા માંડ્યા. પ્રયત્ન કરતા 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 હાથની અંદર આ તો સરસ મજાના હાથની અંદર બે મુઠ્ઠીભર બોર લઈને બેઠો હતો અને સરસ મજાનો મલકાઈ રહ્યો હતો કે થોડા ઘણા હું ખાઈશ ને થોડા ઘણા મારા બાળકો ખાશે. એમ કરી અને એ બોર છે એ હાથમાં લઈને હસી રહ્યો હતો. ને એવા જની અંદર જ્યારે પ્રધાનના જે સેવકો છે એ આવ્યા અને એના હાથની અંદર બોર જઈને પૂછ્યું કે પથ્થર તે માર્યો હતો? કે હા, પથ્થર મેં માર્યો હતો. એ પથ્થર ક્યાં વાગ્યો, એનું પરિણામ શું છે, તને કઈ ખબર છે? કે ના, એ તો મને કઈ ખબર નથી. મારા હાથની અંદર બોર આવી ગયા એટલે હું તો આનંદમાં આવી ગયો, ગેલમાં આવી ગયો અને મને ખબર નથી આનું પરિણામ શું છે. તો કે ચાલ ઉઠ. ત્યાંથી પકડી અને જે સેવકો હતા એ રાજા પાસે લઈને આવ્યા. એમ લઈને નીકળતા હાથની અંદર બે મુઠ્ઠીભર બોર હતા અને બોર લઈને જ્યારે ત્યાં નીકળ્યો અને નીકળતાની સાથે જ મહારાજનો દરબાર ભરાયેલો હતો. મહારાજને કેટલાક સેવકો કહેવાય ને કે કુમડા બાંધી અને રૂચી રહ્યા હતા. કોઈ એવું કરી રહ્યું સેવા આખરી કરી રહ્યા હતા, દવા લગાવી રહ્યા હતા. અને એવા જ સમયની અંદર મહારાજની સામે આને રજૂ કરવામાં આવ્યો. મહારાજે પૂછ્યું કે ભાઈ આ બોર આ પથ્થર તે માર્યો? કે હા મહારાજ, મેં પથ્થર માર્યો. કેમ? તો કે મહારાજ સાચી વાત કરું, મારા છોકરાઓ 11 દિવસથી ટળવળી રહ્યા હતા, ખાવા પીવાનું કઈ હતું નહીં. અને મને એવું હતું કે ભાવનગરની પ્રજા આટલી બધી દુઃખી ના હોય અને મારા ઘરની અંદર આવી પરિસ્થિતિ થઈ ગઈ એટલે હું ફરતો આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો હતો અને બોરડી જોઈને મેં પથ્થર માર્યો અને પથ્થર તમારા લલાટે વાગ્યો. મહારાજ મને માફ કરી દો. ત્યારે બીજા પ્રધાન સેવકો બોલ્યા કે મહારાજ આને બક્ષવાની જરૂર નથી એમ, અને તમે બક્ષો નહીં. મહારાજે કહ્યું, ભાઈ ધ્યાનથી સાંભળજો. ભાવનગર મહારાજે કહ્યું કે ભલા માણા, મારી ગવાળા ભાગળની સીમમાં આવેલી મૂંગી બોરડીને જો પથ્થર મારીએ અને ખૂબો ભરીને બોર આપતી હોય ને તો હું તો ગવાળા ભાગળનો રાજવી કહેવાઉં, બાપ સત્રેશ્વર કહેવાઉં, ધરોહર કહેવાઉં, રાજાધિરાજ કહેવાઉં, મહારાજ કહેવાઉં. અને કઈ ના આપી શકું ને તો બાપ મારી જનતા લાજે, મારી એની કુખ લાજે, એનું દૂધ લાજે. એટલા માટે એને 2 મુઠ્ઠી પર તમે સોનાના સિક્કા આપી દો. અને મહારાજે તરત હુકમ કર્યો અને તરત જ એને 2 મુઠ્ઠી પર સોનાના સિક્કા આપી દીધા. અને કહેવાય છે કે અંગેવ સહજનિતમ મમ દેહ રક્ષારમિ દેવા સુરેનપિ વિદમિદમ કવચમ સ કુંડલમ દયાતુ. મારા અંગ સાથે જન્મેલું, દેવો અને દાનવો વડે પણ ભેજી શકાય એવું કવચ સાથેના કુંડળો આપી દઉં. ત્યારે કર્ણ કહે છે કે આ બધી વસ્તુ તો ઠીક છે, પણ શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યાત સબદ્ધ મૂલા નિપતંતિ પાજપા જલમ જલ સારું ગતમ જ સુષ્યંતિ ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. સમય જતા ભણેલી વિદ્યા ભૂલી જવાય છે. સારા જળાશયોના પાણી પણ સુકાઈ જાય છે. સારા જળથી બંધાયેલા વૃક્ષો છે એ પણ પડી જાય છે. પરંતુ યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું તેમનું તેમ ટકી રહે છે, આજીવન રહે છે. એટલે આજે આજના પ્રસંગે જે આપણે સ્વસ્થતાની દાતાઓ ઉપસ્થિત થયા છે એ તમામને ખરેખર ખૂબ ખૂબ હૃદયથી વંદન કરું છું. અને આ પ્રકારના અમારા બાળકોને આ પ્રકારનું જે તમે આ વિતરણ કરી રહ્યા છો એ માટે પરમાત્મા તમને ખૂબ આપે એવી આજના તબક્કે ખૂબ ખૂબ પરમાત્માને પ્રાર્થના કરું છું. ફરીથી સભામાં તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી.